પ્રીવિયસ લેક્ચરમાં આપણે ગતિના નિયમો લોઝ ઓફ મોશન ચેપ્ટરની અંદર કમ્પ્લીટ કોન્સેપ્ટ પૂરા કરેલા છે. એની અંદર ગરગડીવાળા દાખલા, પછી દોરીથી એક કરતાં વધારે બ્લોક્સને બાંધી અને સમક્ષિતિજ દિશામાં જો ખેંચવામાં આવે તો દોરીમાં ટેન્શન કેટલું ક્રિએટ થાય, તણાવ બળ કેટલું મળે એ આપણે જોયું હતું. ઢાળ ઉપર કોઈ બ્લોકને મૂકેલો હોય તો ઘર્ષણ કેટલું મળે એ આપણે જોયું હતું. ઢાળ ઉપર મૂકી અને ગરગડીથી લટકાવવામાં આવે અથવા તો ફ્લેટ ટેબલ ઉપર બ્લોક મૂકી અને દોરી વડે ગરગડીમાંથી પાસ કરી અને એક બ્લોકને લટકાવવામાં આવે તો કેવી પરિસ્થિતિ ક્રિએટ થાય અને દોરીમાં તણાવ કેટલું હોય એ પણ આપણે જોયું હતું. મિત્રો, આ બધા જ પ્રકારના કેસની ડિસ્કસ થઈ ગઈ છે, થિયરી આપણી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે એક્સરસાઇઝ ઉપર કોન્સન્ટ્રેટ કરશું. દોસ્તો, આજે આપણે લેવાની છે ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ. એનસીઆરટીમાં તમારે જે એક્સરસાઇઝ આપેલી હોય પાછળ એની ચર્ચા કરવાની છે. મિત્રો, ગતિના નિયમો ચેપ્ટરની અંદર એક્સરસાઇઝમાં આપણે જરાય ઉતાવળ નહીં કરીએ, 1 by 1 એક્સરસાઇઝ લેશું તો તમને વધારે આઈડિયા આવશે અને તમને સમજાશે કે કેવી રીતે એમસીક્યુ સોલ્વ કરી શકાય. મિત્રો, સૌથી પહેલી જે તમારી એક્સરસાઇઝ છે ટેક્સ્ટબુકમાં, એની અંદર એવું કીધું છે કે નીચેના કિસ્સાઓમાં 5.1 જે એક્સરસાઇઝ છે એમાં તમને કીધું છે કે નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા પરિણામી બળના માન અને દિશા મેળવો. હવે કેસ કીધા છે, ક્યાં ક્યાં કેસ એ આપણે છે. અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા ઉપર બળ કઈ દિશામાં લાગે? સીધી અને સિમ્પલ વાત છે. અચળ ઝડપ એટલે બેલેન્સ પોઝિશન થઈ ગઈ, સંતુલન અવસ્થા થઈ ગઈ, ત્યારે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું હોય નહીં. નેટ ફોર્સ ન લાગતું હોય, બળ તો લાગતું જ હશે. ગુરુત્વાકર્ષણ બળ લાગતું જ હશે એટલે તો એ નીચે આવે છે. પણ ગુરુત્વાકર્ષણ બળની સામે જ્યારે કોઈ પદાર્થ કોઈ શ્યાન માધ્યમમાં અથવા તો હવાની અંદર જ્યારે ગતિ કરે ત્યારે એને ગતિ અવરોધતું એક બળ લાગતું હોય, એ એની વિરુદ્ધ દિશામાં હોય. એટલે ગુરુત્વાકર્ષણ બળ અને ગતિ અવરોધક બળ બંને એકબીજાની વિરુદ્ધ થઈ જાય એટલે નેટ ફોર્સ શું થઈ જતું હોય? 0. અને ત્યારે પાણીનું ટીપું છે અચળ વેગ પ્રાપ્ત કરે અને એને પાણીના ટીપાનો ટર્મિનલ વેગ કહેવાય. એ તમે ફ્લુઇડ મિકેનિક્સની અંદર વધારે ભણશો અથવા તો ભણ્યા હોય તો તમને ખ્યાલ હોય. ક્લિયર મિત્રો? એટલે આની ઉપર બળ લાગે છે પણ બધા જ બળોનો સદિશ સરવાળો 0 થઈ જાય એટલે નેટ ફોર્સ 0. મિત્રો, અચળ વેગ આવે અને પદાર્થ સ્થિર હોય ત્યારે એ સંતુલન અવસ્થા હોય. મેં તમને 2 પ્રકારની નિર્દેશ ફ્રેમની વાત કરી હતી, ઝડપવી અને અઝડપવી નિર્દેશ ફ્રેમ. અહીંયા એની જ વાત છે. તો અહીંયા નેટ ફોર્સ 0 લાગે છે, રાઈટ? બીજો કેસ છે પાણી ઉપર તરતા 10 ગ્રામ દળના બૂચ ઉપર. પાણી ઉપર કોઈ વસ્તુ તરતી હોય, જ્યારે પાણી ઉપર કોઈ વસ્તુ તરતી હોય ત્યારે એનું ગુરુત્વાકર્ષણ બળ અથવા તો વજન બળ mg તો હોય અધો દિશામાં, રાઈટ? પણ આ પાણી જે છે ને આ બૂચ ઉપર ઊંધું આમ ઉત્પ્લાવક બળ લગાડતું હોય. એ પણ તમારે ફ્લુઇડ મિકેનિક્સની અંદર ભણવામાં આવશે. અથવા તમને પ્રેક્ટિકલી કહી દઉં, આપણે ઘણી વખત તમે જો લાકડાની સ્ટીક હોય અને પાણીમાં તમે આમ ધક્કો મારો તો તમને આમ પાછી ઉપર આમ ખેંચાય અથવા તો પાછી, કારણ કે લાકડું છે એ તરવાનું છે, એ તો ડૂબવાનું તો છે નહીં. એટલે તમે જેવો આમ ધક્કો મારશો એટલે પાણી આમ વિરુદ્ધ દિશામાં જે બળ લગાડશે, મિત્રો એને ઉત્પ્લાવક બળ કહેવાય. એ ઉત્પ્લાવક બળ કેટલું હોય તો કે પદાર્થ જેટલું એનું વજન અથવા તો વિસ્થાપિત પાણી કર્યું હોય, કોઈ વસ્તુને તમે નાખી, દાખલા તરીકે આ વસ્તુ છે ને તમે ડૂબાડો. હવે જ્યારે એ પાણીની અંદર પડશે તો પાણી છે એ વસ્તુ જગ્યા રોકશે એટલે પાણી વિસ્થાપિત થશે. એટલે વિસ્થાપિત પ્રવાહી જેટલું પ્રવાહી અથવા તો પાણી હોય એના વજન જેટલું ઉત્પ્લાવક બળ હોય. એ ઉત્પ્લાવક બળ કઈ દિશામાં લાગતું હોય? વિરુદ્ધ દિશામાં લાગતું હોય. એટલે વજન બળ અને ઉત્પ્લાવક બળ બંને એકબીજાને વિરુદ્ધ દિશામાં હોય ને અહીંયા સંતુલન થઈ જાય એટલે અહીંયા પણ નેટ ફોર્સ F = 0 થશે. ક્લિયર દોસ્તો? ઓકે. ત્રીજો કેસ છે આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ ઉપર બળ કેવી રીતે લાગે? મિત્રો, પતંગ ઉપર બળ તો લાગે છે પણ યુક્તિપૂર્વક સ્થિર રાખેલી પતંગ. જો એ સ્થિર શબ્દ શું કહે છે કે પવન જે છે પતંગને બળ તો લગાડે જ છે, રાઈટ? એટલે તે ઉપર જાય છે પણ સાથે સાથે એને પતંગને ખેંચી કોણ રાખે છે? એને સંતુલનમાં કોણ રાખે છે? દોરીનું તણાવ બળ. તો પવન દ્વારા પતંગ ઉપર લાગતું બળ અને દોરીનું તણાવ બળ એનું સંતુલન થાય અને પદાર્થ અથવા તો પતંગ સ્થિર રહે છે. તો અહીંયા પણ નેટ ફોર્સ કેવો આવશે? 0 આવશે.
ચોથો કેસ છે ખરબચડા રસ્તા ઉપર 30 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર. અચળ વેગ ત્યારે જ હોય જ્યારે નેટ ફોર્સ 0 હોય. એટલે અહીંયા પણ નેટ ફોર્સ 0 લાગે. તો મિત્રો અહીંયા નેટ ફોર્સ 0 કેવી રીતે થતું હશે આપણે બધી ડિસ્કસ કરીએ એટલે તમને તમારું નોલેજ વધે. બાકી અચળ વેગ આવી ગયો, વાત પૂરી થઈ ગઈ, નેટ ફોર્સ 0 જ હશે. કારનું એન્જિન છે એ કારને ધક્કો મારવા માટે પ્રયત્ન કરે છે, રાઈટ. એને કારણે કાર ખરેખર પ્રવેગિત થવી જોઈએ, અચળ વેગ પ્રાપ્ત કરે નહીં. પણ એની સામે એની વિરુદ્ધ દિશાનું ઘર્ષણ બળ, આ બળને શું કરે છે? સંતુલન કરે છે અને નેટ ફોર્સ 0 કરી દે છે. એટલા માટે કાર છે કેવો વેગ પ્રાપ્ત કરે? અચળ વેગ. આ વસ્તુ ધ્યાન દે. એના પછીનો કેસ છે બધા જ દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન ઉપર. મિત્રો એક તો પેલા બધા જ દ્રવ્ય પદાર્થથી દૂર એટલે એને કોઈ પણ પ્રકારનું ગ્રેવિટેશન ફોર્સ નથી લાગતું. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રથી પણ દૂર એટલે નથી વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગતું, નથી ચુંબકીય ક્ષેત્રને કારણે બળ લાગતું, નથી ઇલેક્ટ્રિકલ ફોર્સ હાજર, નથી મેગ્નેટિક ફોર્સ હાજર, નથી ગ્રેવિટેશનલ ફોર્સ હાજર. બધા દ્રવ્યથી દૂર એટલે ગ્રેવિટેશનલ ફોર્સની હાજરી નથી, મેગ્નેટિક ફોર્સની હાજરી નથી અને ઇલેક્ટ્રિકલ ફોર્સની પણ હાજરી નથી. એટલે આની ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી એટલે નેટ ફોર્સ કેટલું થશે? 0. મિત્રો તો આપણે બધા જ કેસ ડિસ્કસ કર્યા તો આની અંદર વિચારી શકાય કે લગભગ બધા જ કેસની અંદર નેટ ફોર્સ 0 આવે છે, કોઈ પણ દિશામાં એની ઉપર પદાર્થ ઉપર બળ લાગતું નથી. ઓકે, હવે આપણી જે નેક્સ્ટ એક્સરસાઇઝ છે તમારી નેક્સ્ટ એક્સરસાઇઝ છે 5.2. આમ તો જે 5.1, 2 અને 3 આ બધી એક્સરસાઇઝ કેવી છે દોસ્તો કે તમને એક નોલેજ વધારવા માટેની એક્સરસાઇઝ છે. કઈ દિશામાં બળ લાગે, કેટલું બળ લાગે એની ચર્ચા છે, રાઈટ. 0.05 કિલોગ્રામ દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે અને લખોટી ઉપર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સામાં નક્કી કરો. તો આમાં પણ એ જ રીતે કીધું, તેની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન, તેની અધો દિશાની ગતિ દરમિયાન અને તે ક્ષણિક સ્થિર હોય તેવા ઉચ્ચતમ બિંદુએ. જો ઉર્ધ્વ દિશાની ગતિ થતી હશે કે અધો દિશાની ગતિ થતી હશે, એક વખત તમે લખોટીને ફોર્સ લગાડીને મૂકી દીધું એટલે ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન અહીંથી તમે એક ફોર્સ સાથે લખોટીને ધક્કો માર્યો અને લખોટી આ જગ્યા ઉપર છે. હવે એની હાજરી ઉપર તમે ક્યારેય કોઈ પણ પદાર્થને બળ લગાડીને છોડી દો. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ટ્રેન છે એમાં તમે બેઠા છો અને ટ્રેન પ્રવેગિત ગતિ કરે એનો મતલબ એની પર ફોર્સ લાગે, એનો મતલબ તમારી ઉપર ફોર્સ લાગે છે. હવે તમારા હાથમાંથી કોઈ વસ્તુ પડી ગઈ તો ટ્રેનનું બળ અથવા તો ફોર્સ એ 0 થઈ જશે, પદાર્થ ઉપર નહીં લાગે કારણ કે ટ્રેનની બહાર વહી ગઈ. એટલે એક વખત ટ્રેનની બહાર વસ્તુને ફેંકી દીધી, ટ્રેન પ્રવેગિત ગતિ કરતી હોવા છતાં પણ હવે ટ્રેનનો પ્રવેગ એને લાગુ નહીં પડે કારણ કે સિસ્ટમની બહાર જતી રહી, ટ્રેનની બહાર જતી રહી, રાઈટ. તો સેમ વસ્તુ એક વખત તમે ફોર્સ લગાડીને પદાર્થને અહીંયા પહોંચાડી દીધો. હવે આ હાઈટ ઉપર એની એમ કે ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન હવે આ છે હવામાં છે અત્યારે, તો હવે એની ઉપર એક જ ફોર્સ લાગે. જો હવાનું અવરોધક બળ અવગણી નાખો, બીજું કોઈ ફોર્સ લાગતું ના હોય તો એને એક જ ફોર્સ લાગે. કયું? mg. કઈ દિશામાં? નીચે તરફ, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લાગે. હવે અધો દિશાની ગતિ એટલે નીચે તરફ ગતિ કરતો હોય અને હવામાં હોય તો પણ એને બળ તો નીચે તરફ જ લાગતું હોય. અને અંતિમ પોઈન્ટ ઉપર એટલે દાખલા તરીકે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો તો મહત્તમ ઊંચાઈએ શું હોય? સ્થિર હોય, ક્ષણિક. તમે ઘા કરો તો મેક્સિમમ ઉપર પેલા ઘા કરો એટલે ધીમે ધીમે વેગ ઘટતો જાય, પછી ઘટીને 0 થાય. તો મહત્તમ ઊંચાઈએ વેગ એનો 0 હોય ત્યારે પણ એને ફોર્સ કયું લાગતું હોય? ગુરુત્વાકર્ષણ બળ mg જેટલું ફોર્સ અધો દિશામાં લાગતું હોય. એટલે સિમ્પલ આ 3 કેસની અંદર ગુરુત્વાકર્ષણ બળ એટલે કે અધો દિશામાં બળ લાગશે. અને હા, પછી કેલ્ક્યુલેશન કરવું હોય તો સિમ્પલી છે, m એટલે જેટલા કિલોનો પદાર્થ કીધો 0.05 અને g એટલે 10, બેનો ગુણાકાર કરો એટલું ફોર્સ. એટલે એમાં કંઈ છે નહીં બીજું. અને ત્રીજું એમાં પૂછ્યું છે કે જો લખોટીને સમશીતિ સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવે તો શું તમારા જવાબો જુદા હોત? હવાના અવરોધક બળને અવગણો દરેક કેસમાં.
મિત્રો આ જે લખોટી છે ને તમે 45 અંશના ખૂણે તમે ઘા કરો 45 ડિગ્રી ઉપર, તો પણ એક વખત તમે 45 અંશના ખૂણે ઘા કરી દીધી ને લખોટી આ સ્થિતિમાં છે કે આ સ્થિતિમાં કોઈ પણ સ્થિતિમાં હશે, એની ઉપર ફોર્સ નીચે તરફ mg સિવાયનું કોઈ બળ હાજર છે નહીં, જો હવાના અવરોધક બળને અવગણી નાખો તો, રાઈટ. એટલે એને એંગલ આરે કંઈ લેવા દેવા નથી. 45 ને બદલે 60 ડિગ્રીએ ઘા કર્યો હોત, એને બદલે 32 ડિગ્રીએ ઘા કર્યો હોય તો એની આરે કોઈ મેટર નથી કરતું. એક વખત લખોટીને ઘા કરી દીધા પછી જ્યારે પણ હવામાં કોઈ પણ પોઝિશનમાં હશે ત્યારે બળ એને કઈ તરફ લાગશે? નીચે તરફ અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગશે. ક્લિયર મિત્રો? એટલે આ બધા જ કેસ આપણે ડિસ્કસ કરી દીધા. હવે તમારી જે એક્સરસાઇઝ છે 5.3 એની અંદર શું વાત કરી કે નીચેના દરેક કિસ્સામાં 0.1 kg દળ ધરાવતા એક પથ્થર ઉપર લાગતા બળનું માન અને દિશા શોધો. આમાં પણ એ જ ક્વેશ્ચન છે. હવે ખાલી આમાં શું છે, આ ત્રણેય પ્રશ્નની અંદર કેસ જુદા જુદા આપે છે, એટલે તમારું એક નોલેજ પાવરફુલ થાય કે બળ જે છે એની હાજરી ક્યારે હોય અને કઈ દિશામાં હોય ને કેટલું બળ હોય. ધેટ્સ ઇટ. ઓકે. હવેનો કેસ કીધો, સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરતો તરત. હવે કોઈ એક પથ્થર છે અથવા તો વસ્તુ તમારા હાથમાં છે ને, સ્થિર ટ્રેનમાં તમે બેઠા અને તમે વસ્તુને ઘા કરી, તો એને એક જ બળની હાજરી છે, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ અધો દિશામાં. ઓકે. હવે જોજો, જે મેં તમને વાત કરી હતી, 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરતો તરત. મિત્રો 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપ નહીં, પ્રવેગી ગતિ કરતો હોય તો પણ એક વખત તમે ટ્રેનમાંથી વસ્તુને ફેંકી દીધી એટલે ટ્રેનનો પ્રવેગ હોય કે ના હોય, દાખલા તરીકે ટ્રેન જે છે એ જેટલા પ્રવેગથી આ દિશામાં જાય અને વસ્તુ ટ્રેનમાં કોઈ પડી છે તો વસ્તુને એ જેટલો પ્રવેગ આ દિશામાં લાગશે, એટલે કે બળ F = ma કઈ દિશામાં? આ દિશામાં લાગશે, સમક્ષિતિજ દિશામાં, રાઈટ. પણ આ વસ્તુને એક વખત તમે બહાર ફેંકી દીધી ટ્રેનની, તો ટ્રેન ગમે એટલા પ્રવેગથી આગળ જાય છે, પણ બહાર ફેંકી દીધા પછી એને આ દિશાનો પ્રવેગ A = શું થઈ જાય? 0 થઈ જાય, એટલે પ્રવેગ લાગુ પડે નહીં. મારો કહેવાનો મતલબ આ છે. તો ટ્રેન અચળ વેગથી ગતિ કરતી હોય કે પ્રવેગી ગતિ કરતી હોય, ટ્રેનની બારીમાંથી એક વખત વસ્તુને ફેંકી દો એટલે એને માત્ર એક જ પ્રવેગ હોય, ગુરુત્વ પ્રવેગ G, અને કઈ દિશામાં હોય દોસ્તો? કઈ દિશામાં હોય? અધો દિશામાં હોય, રાઈટ. એટલે ફેંકી દીધા પછી બળ કયું લાગશે? mg. કઈ દિશામાં? અધો દિશામાં. ઓકે. અને એમની વેલ્યુ 0.1 કીધી છે અને જી તમને કીધો છે, સોરી, એમ તમારો 0.1 ને જી તમારો 10, એટલે 1 ન્યૂટન નીચે તરફ લાગશે. સિમ્પલ છે, બરાબર. પછી કીધું કે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત ટ્રેનની બારીમાંથી ફેંકી દે તો પણ નીચે તરફ આટલું. અને પછીનો કેસ કીધો છે 1 મીટર પ્રતિ સેકન્ડથી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા ઉપર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય તે કિસ્સામાં. એ આ વાત, ટ્રેનની સાપેક્ષે વસ્તુ સ્થિર છે, એની તળિયા ઉપર પડેલી છે, ત્યારે બહાર નથી ફેંકી, એનો મતલબ એને સમક્ષિતિજ દિશાનો પ્રવેગ લાગે. કેટલો? F = ma. એમ એટલે કેટલો કીધો? 0.1 kg. અને ટ્રેનનો પ્રવેગ કેટલો છે? 1. હવે જી નહીં લાગે, હવે બહાર નથી ફેંકો પદાર્થને, એ તો સ્થિર છે, એટલે ટ્રેનનો પ્રવેગ જ માત્ર લાગુ પડશે. કેટલો? 1. તો 1 × 0.1 એટલે 0.1 ન્યૂટન. કઈ દિશામાં? સમક્ષિતિજ દિશામાં. મિત્રો વાત સમજાઈ ગઈ તમને? કટ એન્ડ ક્લિયર. એક વખત ફેંકી દો પાર ત્યારે માત્ર ગુરુત્વ પ્રવેગ લાગુ પડે. કઈ દિશામાં? અધો દિશામાં. હજી ટ્રેનમાં છે અને વસ્તુ સ્થિર છે તો ટ્રેનનો પ્રવેગ લાગુ પડે. ટ્રેનનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર કીધો, દળ 0.1, એટલે 0.1 ન્યૂટન સમક્ષિતિજ દિશામાં લાગશે. ક્લિયર દોસ્તો? એટલે આ ત્રણેય કેસ એવા હતા કે જેની અંદર આપણે સમજવાનું છે કે બળ કઈ દિશામાં અને કેટલું લાગે છે. ક્લિયર? એટલે આ બધી નોલેજ આધારિત પ્રશ્નો છે જેની અંદર બહુ કંઈ લાંબુ કેલ્ક્યુલેશન આવતું નથી. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. હવે દોસ્તો તમારી 5.4 એક્સરસાઇઝ 5.4. આ એક્સરસાઇઝમાં શું કીધું છે કે લીસા સમક્ષિતિજ ટેબલ ઉપર એક L લંબાઈની એક દોરીનો એક છેડો M દળના કણ સાથે બીજો એક છેડો છે નાની ખીલી સાથે જોડેલ છે
અને જો કોણ v ઝડપથી વર્તુળમય ગતિ કરે તો કોણ ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું હશે કેન્દ્ર તરફની દિશામાં નીચેના કિસ્સામાંથી પસંદ કરો. નીચેના ઓપ્શનમાંથી પસંદ કરો. એમાં ટી ઓપ્શન આપ્યો, ટી માઇનસ mv સ્ક્વેર બાય એલ આપ્યું, ટી પ્લસ mv સ્ક્વેર બાય એલ આપ્યું અને 0 આપ્યું. દોસ્તો આપણને ખબર છે આનો આન્સર તો આમ તો એકદમ નોલેજ આધારિત છે અને બધી જ જેણે થિયરી પ્રોપર ભણી હોય અને ખ્યાલ જ હોય. મેં ઘણા બધા કેસની ચર્ચા કરી હતી કે કોઈ પણ વસ્તુ વર્તુળમય ગતિ કરતી હોય ત્યારે આપણા મગજમાં એક જ સ્ટ્રાઇક થવું જોઈએ દોસ્તો, કેન્દ્રગામી બળ. દાખલા તરીકે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તો સૂર્ય અને આ પૃથ્વી આ રીતે એક્ઝેક્ટ વર્તુળાકાર કક્ષા આપણે કન્સિડર કરી લઈએ. લંબવૃત્તીય કક્ષા હોય, આપણે ગ્રેવિટેશનમાં ચોક્કસ રીતે ભણશું. જો આ ગોળ કક્ષા હોય તો આ પદાર્થ ઉપર સૂર્ય પોતાની તરફ જે ખેંચી અને રાખે છે એટલે કયું બળ હોય? કેન્દ્રગામી બળ. અને કેન્દ્રગામી બળ mv સ્ક્વેર અપોન r ઇઝ ઇક્વલ ટુ કયું બળ હોય? ગુરુત્વાકર્ષણ બળ. તો કોઈને કોઈ બળ પૂરું પાડનાર કેન્દ્રગામી બળના સ્વરૂપમાં કોઈ ના કોઈ બળ હોય. તો અહીંયા તમે દોરી, એક સમક્ષિતિજ ટેબલ છે, સમક્ષિતિજ ટેબલ છે, આ એક છેડે દોરી છે ને એક છેડે એમ ખીલી છે અને આ રીતે દોરીને તમે બાંધી દીધી છે અને એ ગોળ ગોળ ટેબલ ઉપર ઘૂમે છે. તો દોરીનું તણાવ બળ જે છે એ જ તો બ્લોકને આ પદાર્થને પકડી રાખે છે. તો પદાર્થ ઉપર લાગતું કેન્દ્રગામી બળ કયું હોય? તણાવ બળ ટી હોય. કયું બળ હોય? તણાવ બળ ટી. ક્લિયર દોસ્તો? એટલે mv સ્ક્વેર અપોન r એ જ કેન્દ્રગામી બળ, એ જ કયું બળ હોય? તણાવ બળ. તો આની અંદર આન્સર આવશે તમારો ટી. 4 ઓપ્શન આપ્યા, એમાં કયું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે? ટી. ક્લિયર? આ તમારી થઈ ગઈ 5.4 એક્સરસાઇઝ. હવે પછીની જે એક્સરસાઇઝ છે 5.5 એ આપણે જોઈએ. 5.5 એક્સરસાઇઝમાં શું કીધું છે? 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ ઉપર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે તો પદાર્થને અટકાવવા કેટલો સમય લાગશે? દોસ્તો, પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરવા માટે હંમેશા વિરોધક બળ અથવા તો ગતિને અવરોધતું બળ જ હોય. બ્રેક લાગે છે ટૂંકમાં. એટલે 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપ છે અને 20 કિલોગ્રામ દળનો પદાર્થ છે અને 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉદ્ભવતું અચળ બળ લગાડવામાં આવે, એનો મતલબ બળ સીધું મળી જાય. F ઇઝ ઇક્વલ ટુ ma. રાઈટ? તો F ઇઝ ઇક્વલ ટુ m એટલે m કેટલા કિલોનો પદાર્થ છે? 20 કિલોનો પદાર્થ છે. અને પ્રતિ પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે? 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉદ્ભવતું અચળ બળ લગાડવામાં આવે, એનો મતલબ બળ આપી દીધું 50 ન્યૂટન. તો પ્રવેગ એ મળી જાય. A ઇઝ ઇક્વલ ટુ 50/20 એટલે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો પ્રારંભિક વેગની દિશા આપણે ધન ગણીએ તો વેગની વિરુદ્ધ બળ ઉત્પન્ન થાય એટલે પ્રતિપ્રવેગ પણ નેગેટિવ સાઈડ આવશે. જરૂરી નથી કે પ્રતિપ્રવેગ હંમેશા નેગેટિવ જ હોય. જો તમે પ્રારંભિક વેગની દિશા પોઝિટિવ લ્યો છો તો ગતિની દિશાની વિરુદ્ધ બળ લાગે એટલે પ્રતિપ્રવેગ એ તમારો કેવો થશે? માઇનસ. તો આ તમારું -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. આટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થતો હોય ગતિની વિરુદ્ધ. ક્લિયર દોસ્તો? ઓકે. હવે કીધું કે આને અટકાવવા માટે કેટલો સમય લાગશે? તો પ્રારંભિક વેગ આપણને ખબર છે અને પ્રવેગ ખબર છે, તો આપણું કયું સૂત્ર? v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. રાઈટ? અટકાવવું એનો મતલબ અંતિમ વેગ 0. પ્રારંભિક વેગ આપણને ખબર છે 15 મીટર પર સેકન્ડ, એ આપણને ખબર છે -2.5 અને t આપણે મેળવવાનો. તો શું થશે? 2.5t ઇઝ ઇક્વલ ટુ 15. તો t ઇઝ ઇક્વલ ટુ 15/2.5 સેકન્ડ. આટલી સેકન્ડમાં અટકી જશે. હા, તમને 15 આપેલો છે, 2.5 સામે ચાલો પ્લસ 2.5 t ઇઝ ઇક્વલ ટુ 15, તો t ઇઝ ઇક્વલ ટુ 15/2.5 સેકન્ડ. આટલી સેકન્ડમાં બ્લોક જે છે અટકી જશે, પદાર્થ અટકી જશે. ક્લિયર?
આના પછીની એક્સરસાઇઝ 5.6 માં શું કીધું છે? 5 કિલોગ્રામ દળના એક પદાર્થ ઉપર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડથી ને 25 સેકન્ડમાં બદલીને 3.5 થાય છે. તો આ પદાર્થની ગતિની દિશા બદલાતી ના હોય તો બળનું માન અને દિશા શોધો. પહેલી વાત, દિશા મેળવવાની વાત આવે તો પદાર્થ પોતાની ગતિની દિશા તો બદલતો નથી. એટલે દાખલા તરીકે એક પદાર્થ છે એ આમ જતો હોય તો આમ જ જાય છે, દિશા ક્યાંય બદલતો નથી. એની ઝડપ બદલાય છે. કેટલી? તો કે 2 માંથી 3.5 થાય છે. એનો પ્રારંભિક વેગ કેટલો હતો? 2 મીટર પર સેકન્ડ. એમાંથી અંતિમ વેગ v2 થઈ જાય 3.5 મીટર પર સેકન્ડ. અને સમય કેટલો લાગે છે? તો કે 25 સેકન્ડ. ક્લિયર? તો દિશા તો બદલતી નથી, ઝડપ બદલે એનો મતલબ ઝડપ બદલશે કે દિશા બદલશે, બેમાંથી કોઈ પણ એક વસ્તુ બદલશે એટલે પ્રવેગ તો ઉત્પન્ન થવાનો જ. અને પ્રવેગ કેટલો હતો? કે v2 માઇનસ v1 બાય ડેલ્ટા ટી અથવા તો ટી. તો સમયગાળો 25 સેકન્ડનો છે. અંતિમ વેગ તમારો 3.5 છે, પ્રારંભિક વેગ છે 2, તો 2 માંથી 3.5 છે એટલે પ્રવેગી ગતિ છે. અહીંયા બ્લોક અથવા તો પદાર્થ છે એને ધક્કો લાગે ગતિની દિશામાં, એટલે બળની દિશા F પણ કેમ હશે? તો કે ગતિની દિશામાં. ચાલો, દિશા મળી ગઈ. એને કીધું ને બળનું માન અને દિશા શોધો, તો બળની દિશા પદાર્થ જે દિશામાં ગતિ કરે એ દિશામાં. જો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થતો હોત દોસ્તો તો ગતિની વિરુદ્ધ થાત, આમ થાત. પણ અહીંયા પ્રવેગ ઉત્પન્ન થાય. તમે જો વેગ 2 માંથી 3.5 થાય છે, તો 3.5 માઇનસ 2 એટલે આનો જવાબ તમારો પોઝિટિવ જ આવશે. 3.5 માઇનસ 2 એટલે 1.5 બાય 25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ ઉત્પન્ન થશે કઈ દિશામાં? ગતિની દિશામાં. તો બળ પણ કેટલું હશે? ગતિની દિશામાં. ક્લિયર મિત્રો? તો આ થઈ ગઈ તમારી એક્સરસાઇઝ નંબર 5.6. ક્લિયર? હવે તમારી એક્સરસાઇઝ નંબર 5.7 જોઈએ. એક્સરસાઇઝ નંબર 5.7. 5 કિલોગ્રામ દળના એક પદાર્થ ઉપર પરસ્પર લંબ એવા 8 ન્યૂટન અને 6 ન્યૂટન બળ લાગે છે, તો પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધો. મિત્રો બહુ જ સિમ્પલ છે અને આપણે વેક્ટર આખું ભણી ગયા. વેક્ટરના મેં લગભગ 6 થી 7 લેક્ચર લીધા હતા. તો આમાં કીધું છે કે 8 ન્યૂટન અને 6 ન્યૂટન પરસ્પર લંબ લાગે. જરૂર નથી કઈ દિશામાં ધનેક્ષ બતાવો ઋણ, એની હારે કંઈ લેવા દેવા નથી. સિમ્પલ. દાખલા તરીકે આ તમે 6 ન્યૂટન લીધું તો 8 ન્યૂટન એને લંબ રાખવાનું. ક્લિયર? બંને બળ એકબીજાને લંબ છે. તો પરિણામી પ્રવેગનો માન અને દિશા શોધો. તો પ્રવેગ કઈ દિશામાં હોય? જે દિશામાં પરિણામી બળ હોય. તો પરિણામી બળ છે ધારો કે આ દિશામાં છે અને આ ખૂણો તમારો થીટા છે, એટલે 6 ન્યૂટન સાથે પરિણામી બળ થીટા ખૂણો બનાવે. તો આ 45 અને આ 45 નહીં હોય. શું કામે? બંને એંગલ સરખા ત્યારે જ હોય કે જ્યારે આ બે વેલ્યુ સરખી હોય. આવું તો નથી. આની વેલ્યુ ઓછી છે અને આની વેલ્યુ વધુ છે, તો આ બંને એંગલ જુદા જુદા હશે. એટલે એક્ઝેક્ટ એફ વચ્ચે નહીં હોય. ક્લિયર? તો એફનું મૂલ્ય તો સિમ્પલ ખબર પડી જાય કે √6 સ્ક્વેર પ્લસ √8 સ્ક્વેર. 6 નો વર્ગ 36, 64 પ્લસ 36 એટલે થશે 100. 100 નું રૂટ 10 એટલે ફાઇનલી 10 ન્યૂટન જેટલું ફોર્સ લાગે. આ કેટલું બળ છે? 10 ન્યૂટન. ચાલો, તો પ્રવેગ કેટલો હતો? કે A = F/m. F 10 ન્યૂટન અને m પદાર્થનું દળ કેટલું કીધું છે? 5 kg. એટલે ફાઇનલી 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ બળની દિશામાં ઉત્પન્ન થાય. ચાલો, મૂલ્ય મળી ગયું પ્રવેગનું. આ થઈ ગયું મૂલ્ય તમારું. માન. દિશા મીન્સ એંગલ મેળવવાનો કે છે. તો જરૂરી નથી તમે આને થીટા કન્સિડર કરો, આને થીટા કન્સિડર કરો કે આને થીટા કન્સિડર કરો. આને થીટા કન્સિડર કર્યો એટલે આપણે શું વિધાન લખવું પડે કે 6 ન્યૂટન બળની સાથે
બળે અથવા તો પ્રવેગે બનાવેલો ખૂણો tan થીટા ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીં સામેની બાજુનો ઘટક લ્યો તો 8 ન્યૂટન અને પાસેની બાજુનો ઘટક લ્યો તો 6 ન્યૂટન, તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 8/6, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 4 દુ 8 અને 3 દુ 6, 4/3, 4/3 થીટા tan ઇન્વર્સ. એટલે નેચરલ ટેનની અંદર 4/3 લઈ 1 પોઈન્ટ સમથિંગ જે આવી અને નેચરલ ટેન્જન્ટમાં તમે જાઓ લોક ટેબલમાં એટલે ડિગ્રી મળે. જરૂરી નથી, તમારું મોસ્ટલી નીટ અને જેડબલઈ જેવી એક્ઝામની અંદર આ પ્રકારના ઓપ્શન જ આપેલા હોય, કારણ કે એની અંદર લોક ટેબલ પ્રોવાઈડ કરવામાં આવતું નથી. એટલે તમને આ રીતના ઓપ્શન હોય અને જો જરૂર પડે તો બાજુમાં વેલ્યુ આપેલી હોય કે ભાઈ tan થીટા અથવા તો tan 25 ડિગ્રીની જરૂર અથવા તો 20 ડિગ્રી કે 22 ડિગ્રી, તો tan 22 બરાબર એટલી વેલ્યુ લ્યો, આવી ઇન્ટુ ધ બ્રેકેટ આપેલું હોય એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો એટલે મળી ગઈ. પ્રવેગનું મૂલ્ય કેટલું? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને પ્રવેગ જે છે એ 6 ન્યૂટન બળ સાથે, 8 ન્યૂટન સાથે નહીં, 6 ન્યૂટન બળ સાથે કેટલાનો ખૂણો? tan ઇન્વર્સ 4/3 એંગલ ઉપર પ્રવેગ મળતો હશે, કે બળની દિશા એ છે એટલા માટે. ક્લિયર? તો આ થઈ ગઈ તમારી 5.7 એક્સરસાઇઝ. હવે આપણી 5.8 એક્સરસાઇઝ. 5.8 ની અંદર શું કીધું છે કે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર કરવું તેને જરૂરી લાગે તો વાહન ઉપર વેગ ઘટાડતું સરેરાશ બળ કેટલું લગાડવું પડે? વાહનનું દળ 400 kg છે અને ડ્રાઈવરનું દળ છે 65 kg. એટલે ટોટલ દળ કેટલું? આખું વાહનનું m ઇઝ ઇક્વલ ટુ 400 અને પ્લસ 65 kgનો વ્યક્તિ, એટલે 465 kg ટોટલ દળ છે. કારની અંદર જે વ્યક્તિ બેઠો છે એટલે ડ્રાઈવર, એ બ્રેક મારવાનો પ્રયત્ન કરે છે ને બાળકને બચાવવાનો પ્રયત્ન કરે છે, તો એને એવું લાગે છે કે આ મારે વાહન 4 સેકન્ડમાં સ્થિર કરી દેવું જોઈએ, એટલે t બરાબર 4 સેકન્ડમાં સ્થિર કરી દેવું જોઈએ અને 36 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપ છે. મિત્રો આ કેજીમાં છે, આ સેકન્ડમાં છે, તો આને મીટર પર સેકન્ડમાં ફેરવી નાખવાનું. વેગ આપ્યો, સમય આપ્યો, દળ આપ્યો. હમણાં જ પ્રશ્ન આપણે કર્યું તો બ્રેકિંગ ફોર્સ વાળો એ જ છે એટલે આ કન્ટિન્યુ નહીં કરીએ. એમાં બળ આપી દીધું હતું અને કીધું હતું કે કેટલા સમયમાં સ્થિર થઈ જશે. અહીંયા તમને સમય આપ્યું છે અને ઊંધું પૂછ્યું છે, બ્રેકિંગ ફોર્સ પૂછ્યું છે, લગાડવું પડતું વાહન ઉપર વેગ ઘટાડતું સરેરાશ બળ એટલે જે અવરોધક બળ લગાડવું પડે એ શોધવાનું છે. એટલે F ઇઝ ઇક્વલ ટુ ma. તો અહીંયા a મેળવી અને આની અંદર કિંમત મૂકવાની છે, તો અહીંયા સમય આપી દીધો છે, વેગ આપી દીધો અને દળ આપી દીધો છે. તો એના ઉપરથી તમારે ઊંધું, ઓલામાં બ્રેકિંગ ફોર્સ માંગ્યું હતું, અહીંયા તમને ઓમાં બ્રેકિંગ ફોર્સ આપી દીધો અને સમય માંગ્યો હતો, અહીં ઊંધું કરી નાખવાનું છે, સમય આપી દીધો અને બ્રેકિંગ ફોર્સ મેળવવાનું છે. એટલે સેમ એક્ઝામ્પલ છે એટલે એને આપણે સ્કીપ કરશું. ઓકે, હવે આવશે તમારું 5.9. દોસ્તો 5.9માં એવું કીધું કે ઉચકાયા એટલે કે લિફ્ટ વગર 20,000 કિલોનો દળ ધરાવતો એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે, તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો કેટલો? મિત્રો વિસ્ફોટથી એક રોકેટ છે ને ધક્કો મારીને ઉર્ધ્વ દિશામાં ગતિ કરાવવું એટલે પ્રવેગ ઉત્પન્ન જે થાય પ્રારંભિક એ આપી દીધો છે. a ઇઝ ઇક્વલ ટુ, પ્રારંભિક પ્રવેગ આપ્યો છે a ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. રોકેટનું દળ આપ્યું m ઇઝ ઇક્વલ ટુ 20,000 kg. ક્લિયર? હવે રોકેટને વિસ્ફોટ કર્યો છે એટલે આટલા પ્રારંભિક પ્રવેગ સાથે ઉર્ધ્વ દિશામાં ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે. પણ વિસ્ફોટ થયા પછી વસ્તુ સમજો, એને શું કીધું છે કે વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો કેટલો? એટલે કહેવાનો મતલબ જે થ્રસ્ટ લાગે છે, થ્રસ્ટ ધક્કો એ કેટલો હોય?
તો આપણે સીધું લખી નાખીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ શું, તો કે એમ એ, તો આ ના ચાલે, કારણ કે એક વધારાનું જે બળ હોય mg, શું કામ mg, શું કામ, કારણ કે જેટલું બળ એનું વજન હોય રોકેટનું એટલું વિરુદ્ધ દિશામાં તમે બળ લગાડો તો જ તમે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ રોકેટને ઉપર મોકલી શકો. એટલે બે પ્રકારના ફોર્સ આવે. એટલે જે રોકેટનો પ્રવેગ ઉત્પન્ન થાય છે એ બળ તો છે જ, એટલે આપેલું બળ તો છે જ. આ ઉપરાંત બીજું ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ એને તમારે મોકલવો છે, એટલે વજનની વિરુદ્ધ જેટલું વધારાનું બળ લગાડવું પડે એ બળ, એટલે એક ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ તમારે બળ લગાડવું પડે, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ બળ લગાડવું પડે રોકેટ, તો જ ઉર્ધ્વ દિશાની અંદર ગતિ પ્રાપ્ત કરશે. તો અહીંયા બે પ્રકારના બળની હાજરી થઈ, એમ એ અને mg. તો એમ એટલે એમ કોમન કાઢી નાખીએ એટલે a પ્લસ g થશે. તો એમ એટલે 20,000 કિલો, a એટલે રોકેટનો પ્રવેગ 5 અને g એટલે 10. આટલું ફાઇનલી ધક્કો અથવા તો રોકેટ ઉપર થ્રસ્ટ લાગતું હોય. ક્લિયર? હવે તમારી નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ મિત્રો. હવે તમારી જે 5.10 એક્સરસાઇઝ છે, બહુ સરસ ક્વેશ્ચન છે, સમજવા જેવો છે. બળની આખી માહિતી તમને આની અંદર મળી જાય છે, ગતિની માહિતી સાથે સાથે મળી જાય છે, અને બહુ સરસ ક્વેશ્ચન છે. એને શું કીધું જો કે 0.40 kg દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા પદાર્થ ઉપર 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. સમજો, અને આખી આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ. જો આ એક પદાર્થ છે, આની ઉપર ફોર્સ કેમ લાગે, તો કે દક્ષિણ દિશામાં, એટલે આપણે દક્ષિણ દિશાને નીચે કન્સિડર કરીએ 8 ન્યૂટન. હવે ઉત્તર દિશામાં તો ગતિ કરતો જાય છે. કેટલા પ્રારંભિક વેગથી ગતિ કરતો જાય છે? 10 મીટર પર સેકન્ડ. એટલે ઉપર જે વેગ છે એ 10 મીટર પર સેકન્ડ છે. પદાર્થનું દળ m ઇઝ ઇક્વલ ટુ 0.40 kg છે. એ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આ દિશાને આપણે ઉત્તર ગણશું, એટલે આ દિશાને આપણે ગણશું દક્ષિણ. મિત્રો જો આ બેને આ તો દળને તો સદી સારા કોઈ લેવા દેવા નથી, પણ વેગને જો હું પોઝિટિવ લઉં તો સ્વાભાવિક છે આ બળ મારે નેગેટિવ લેવું જ પડે, કારણ કે ગતિની વિરુદ્ધ લાગે છે, રાઈટ? અને આ બળ કેટલા સમય માટે લાગે છે? t ઇઝ ઇક્વલ ટુ 30 સેકન્ડ માટે બળ લાગે છે. આ પ્રશ્ન સમજો. ફોર્સ એને 30 સેકન્ડ સુધી જ લાગે છે, 0 થી 30. ક્લિયર? તો t બરાબર 0, બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને સ્થાનને x બરાબર 0 લેવાનું. ચલો સમજો. બળ લગાડવાનું જ્યારથી સ્ટાર્ટ કરે t બરાબર 0 અને x બરાબર 0 થી બળની શરૂઆત થાય છે. આનો મતલબ શું? કે t ઇઝ ઇક્વલ ટુ 0 પહેલા બળની કોઈ હાજરી જ નહોતી. એટલે દાખલા તરીકે તમે સંખ્યા રેખા ઉપર અહીં કહો કે સમયનો ગ્રાફ તમે દોરો, તો t ઇઝ ઇક્વલ ટુ 0, પછી t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ, t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ, t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ, 2, 4, 6, 8 આવો. અહીંયા આપણે કીધું -2, -4, -6, -8 આ રીતે. તો બળ લગવાની શરૂઆત t ઇઝ ઇક્વલ ટુ 0 થી થઈ. એ પહેલા કોઈ બળની હાજરી નહોતી, એટલે સમય નેગેટિવ છે એવું ન માનતા. સમય નેગેટિવનો મતલબ શું? કે કોઈ એક ચોક્કસ સમય લીધો, દાખલા તરીકે તમે ઘડિયાળમાં કંઈક વાગ્યા છે, એ સમયનો તમે લીધો અને એ સમયને તમે કન્સિડર કરો છો t ઇઝ ઇક્વલ ટુ 0 સમય. તો એ પહેલા ના સમયમાં કોઈ ફોર્સની હાજરી નથી. હવે તમને એમ કે t ઇઝ ઇક્વલ ટુ -2, તો ત્યારે બળની હાજરી નથી. t ઇઝ ઇક્વલ ટુ -4, તો બળની હાજરી નથી. તો આવા કિસ્સા કીધા છે કે t ઇઝ ઇક્વલ ટુ અમુક સમય, એમાં કીધું કે t ઇઝ ઇક્વલ ટુ -5 સેકન્ડ, પછી t ઇઝ ઇક્વલ ટુ 25 સેકન્ડ, t ઇઝ ઇક્વલ ટુ 100 સેકન્ડ. સમયે તેના સ્થાન શોધો. એટલે 3 પ્રશ્ન પૂછ્યા. t ઇઝ ઇક્વલ ટુ -5 સેકન્ડે, t ઇઝ ઇક્વલ ટુ 25 સેકન્ડે અને t ઇઝ ઇક્વલ ટુ 100 સેકન્ડે કણનું સ્થાન શોધો. ક્યાં હશે?
એટલે સમજો મિત્રો t બરાબર 0 એ x ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે બળ લાગવાનું ચાલુ અહીંથી થાય છે. ટૂંકમાં t ઇઝ ઇક્વલ ટુ 0 થી બળની શરૂઆત થાય છે. તો t ઇઝ ઇક્વલ ટુ 0 પહેલાં તો બળ જ નહોતું, એટલે t ઇઝ ઇક્વલ ટુ -5 સેકન્ડે કોઈ પણ પ્રકારના બળની હાજરી નહોતી. એટલે જે અંતર કપાશે એ અચળ વેગથી કપાય. તો કેટલા વેગથી કપાશે? કેટલા વેગથી ગતિ કરે છે? 10. તો સ્થાન x ઇઝ ઇક્વલ ટુ અચળ વેગ ગુણ્યા સમય. તો અચળ વેગ કેટલો હતો કે 10 મીટર પર સેકન્ડ, અને વેગ સમય કેટલો છે? -5. તો x ઇઝ ઇક્વલ ટુ -50 મીટર. તો શરૂઆતનું સ્થાન એટલે કે t બરાબર -5 સેકન્ડ એનું સ્થાન ક્યાં હશે? -50 મીટરે હશે. કારણ કે ત્યારે કોઈ બળ લાગતું જ નથી. 10 મીટર પર સેકન્ડનો વેગ તો ત્યાં જાળવી રાખ્યો છે. અચળ વેગ અને ગુણ્યા સમય -5 એટલે -50 મીટર. એટલે તમારો એક પ્રશ્નનો જવાબ ક્લિયર. હવે બીજો પ્રશ્ન જોજો, આ કન્ટિન્યુટી છે. હવે 25 સેકન્ડે સ્થાન ક્યાં? તો x ઇઝ ઇક્વલ ટુ 0 થી તો બળ લાગવાનું ચાલુ થઈ ગયું -8 ન્યૂટન. એટલે પ્રવેગી ગતિ સ્ટાર્ટ થઈ ગઈ. ક્યાં સુધી? 30 સેકન્ડ સુધી. એનો મતલબ 25 સેકન્ડ સુધી કન્ટિન્યુ બળ લાગે છે. તો a ઇઝ ઇક્વલ ટુ f/m. હવે પ્રવેગી ગતિ થાય, ધ્યાન રાખજો. f એટલે કેટલું? -8 ન્યૂટન, અને m એટલે તમારા માટે 0.40 kg. એટલે આ થશે તમારું -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 8 ન્યૂટન બળ છે ને, 40 કિલો 0.40 kgનો પદાર્થ છે. 8ના છેદમાં 0.4 કરશો, 4 દો 8 એટલે 10. હા, એટલે -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ છે. જો નેગેટિવ સાઇન તો આવશે જ, કારણ કે વેગ આમ છે અને બળ એની વિરુદ્ધ છે. તો -8 ન્યૂટન બળ લાગે છે, તો -20 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ છે. એટલે ગતિ અવરોધતું બળ છે, રાઈટ. એટલે આટલો પ્રવેગ ઉત્પન્ન થાય. હવે તમે વિચારો 25 સેકન્ડનું સ્થાન, એટલે x ઇઝ ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ થયું બળ, રાઈટ. એટલે 25 સેકન્ડનું સ્થાન x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. હવે પ્રવેગી ગતિ, હવે આ સૂત્ર નહીં હાલે અચળ વેગ વાળું. તો પ્રવેગી ગતિના સમીકરણ મુજબ પ્રારંભિક વેગ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પ્રારંભિક વેગ કેટલો હતો? તો કે 10. કેટલી સેકન્ડ બાદ જોઈએ આપણે? 25 -1/2. માઇનસ એટલા માટે એ માઇનસ છે, -20 અને t સ્ક્વેર એટલે 25નો સ્ક્વેર. મિત્રો આ જે જવાબ આવે એને x1 કહી દઈએ. એટલે x1 25 ગુણ્યા 10 કરો, આનો 2 10 અને છેદ ઉડાડી અને ફાઇનલી કેલ્ક્યુલેશન કરો તો આપણે એ આન્સર ડાયરેક્ટલી લખી નાખીએ -6000 મીટર. -6000 મીટર એટલે કે -6 કિલોમીટર. ચલો, આ સ્થાન તમને મળી ગયું 25 સેકન્ડે. હવે બહુ મહત્વની વાત સમજ્યા તમે? શરૂઆતમાં બળ નહોતું એટલે અચળ વેગ ગુણ્યા સમય એનું સ્થાન થઈ ગયું -50 મીટર. હવે જ્યારે બળ લાગવાનું ચાલુ થયું એટલે 25 સેકન્ડની વાત કરી તો 0 થી 25 સેકન્ડ સુધી કન્ટિન્યુ ફોર્સ લાગે છે. 30 સેકન્ડ સુધી લાગે, પણ 30 સેકન્ડ સુધી લાગેનો મતલબ 25 સેકન્ડ સુધી લાગતું જ હોય. ઓકે, એટલે એની ઉપરથી આપણે પ્રવેગ મેળવો, બળ છેદમાં દળ, એટલે પ્રવેગ -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે સ્થાન તમારું પ્રવેગી ગતિનું સમીકરણ મેળવી અને આપણે -6 કિલોમીટર અથવા તો -6000 મીટર આપણે મેળવ્યું. હવે સમજો દોસ્તો, હવે એને શું કીધું? t ઇઝ ઇક્વલ ટુ 100 સેકન્ડ. હવે બળ ક્યાં સુધી લાગે? 30 સેકન્ડ સુધી કન્ટિન્યુ બળ લાગે. એટલે આ પ્રવેગની અસર 30 સેકન્ડ સુધી છે. તો શરૂઆતમાં 30 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું પહેલા મેળવી લેવું પડે, રાઈટ. પછી તો બળ લાગતું નથી. ચાલો, અને અહીંથી જવા દઉં છું. જો શરૂઆતમાં 30 સેકન્ડ સુધી બળ લાગે એટલે પહેલાં 30 સેકન્ડ સુધી હું સ્થાન ગણ લઉં. ચલો, આને કહી દઉં x2. v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પ્રવેગ તો એટલે જ છે વેગ 10, 30 સેકન્ડ -1/2 આ 20 અને 30 સેકન્ડનો વર્ગ. મિત્રો આનું કેલ્ક્યુલેશન કરો એટલે x2 ઇઝ ઇક્વલ ટુ 30 સેકન્ડ માટે મેં ગણતરી કરી લીધી છે એટલે મને મળે છે -8700 મીટર. ચાલો, આટલું સ્થાન ક્યારે? 30 સેકન્ડમાં તમારું સ્થાન, જો 25 સેકન્ડે -6000 મીટર હતું તો હજી વધારાની 5 સેકન્ડમાં 6000 પ્લસ કરો અથવા તો 87માંથી 6000 માઇનસ કરો એટલે 6 ને 7 ને 8
8700 છે ને, એટલે 2700 વધારાનું કાપીને -8700 થઈ ગયું. ક્લિયર? એટલે ટૂંકમાં 30 સેકન્ડમાં આટલું સ્થાન છે. હવે બાકીની જે 70 સેકન્ડ છે એમાં તો અચળ વેગથી ગતિ કરે છે. તો હવે તમારે અચળ વેગ લેવાનો છે, તો તમે શું કરશો બાકીની 30 સેકન્ડ માટે? તો કે હવે પછીનું સ્થાન x3 જેવું અચળ વેગ ગુણ્યા સમય. આવું કરવું પડે. તો હવે કોઈ બળ તો લાગતું નથી, એટલે વેગ ગુણ્યા સમય. પણ વેગ કેટલો હશે? 10 હશે? ના હોય. હવે 10 ના હોય, એ વેગ મેળવવો પડે. એટલે 30 સેકન્ડ બાદ વેગ કેટલો હશે એ મેળવવો પડે. એટલે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. આ સૂત્ર મૂકીએ તો અંતિમ વેગ, પ્રારંભિક વેગ કેટલો હતો? 10. પ્રવેગ કેટલો? -20 અને t કેટલો? 30. તો ફાઇનલી અંતિમ વેગ તમારો કેટલો થશે? પ્રવેગ છે તમારો -20, t છે તમારો 30 અને v0 પ્રારંભિક વેગ કેટલો હતો? 10. તો અંતિમ વેગ 30 સેકન્ડ બાદ વેગ કેટલો થાય એ પણ આપણે ડાયરેક્ટ લખી નાખીએ. એ તમારો વેગ થશે -590 મીટર પર સેકન્ડ. આટલો વેગ છે ઓલરેડી. હવે જોજો, સમજજો. હવે તમારે મેળવવાનું છે 70 સેકન્ડમાં સ્થાનાંતર કેટલું થાય. તો 70 સેકન્ડમાં સ્થાન કેટલું? તો કે x ઇઝ ઇક્વલ ટુ, ચલો આને કહી દઉં x3. આને કહી દઉં x3. પહેલી 30 સેકન્ડમાં સ્થાન કેટલું હતું? કે -8700 મીટર. હવેની 70 સેકન્ડમાં સ્થાન કેટલું? તો કે v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ થાય ને? પણ હવે તો પ્રવેગી ગતિ છે જ નહીં, એટલે આ સમીકરણ જ નહીં આવે. હવે સીધું તમારે અચળ વેગ ગુણ્યા સમય લખો તો x3 ઇઝ ઇક્વલ ટુ અચળ વેગ કેટલો? -590 અને સમય કેટલો? 70 સેકન્ડ. કે પછીની 70 સેકન્ડમાં એની વેગ કેટલો પ્રાપ્ત? પહેલી 30 સેકન્ડમાં બળ લાગે એટલે વેગ કેટલો પ્રાપ્ત કરી લીધો? -590 મીટર પર સેકન્ડ. હવે એ જ વેગથી કન્ટિન્યુ 100 સેકન્ડ સુધી ગતિ કરશે, એટલે પાછળની 70 સેકન્ડ સુધી આ જ વેગ સાથે ગતિ કરશે. એટલે -590 અચળ વેગ અને ગુણ્યા સમય 70. આનું કેલ્ક્યુલેશન કરીએ એટલે મળે આપણને -4130 મીટર. આ મળે -4130 મીટર, રાઈટ? ઓકે. તો પહેલી 25 સેકન્ડમાં એનું સ્થાન કેટલું? -8700. પછીની 70 સેકન્ડમાં કેટલું? આટલું. એટલે બેયનો ફાઇનલી સરવાળો કરવો પડે. એટલે x2 પ્લસ x3 ઇઝ ઇક્વલ ટુ -8700 મીટર અને -4130 મીટર. અને એ જે ફાઇનલ આવે એ લખીએ આપણે 50,000 મીટર, રાઈટ? એટલે થયું તમારું -50 કિલોમીટર, -50,000 મીટર. એટલે 100 સેકન્ડનું સ્થાન -50 કિલોમીટર હશે, 25 સેકન્ડ એનું સ્થાન -6 કિલોમીટર હશે અને 5 સેકન્ડનું સ્થાન -5 સેકન્ડનું સ્થાન કેટલું હશે? -50 મીટર હશે. ક્લિયર મિત્રો? આ થઈ ગઈ તમારી એક્સરસાઇઝ નંબર 5.10. ક્લિયર? હવે એના પછીની એક્સરસાઇઝ આપણે જોઈએ. હવે પછીની તમારી એક્સરસાઇઝ છે 5.11. આ પણ બહુ સરસ છે. આમ તો ઇઝી છે પણ બહુ સરસ રીતે એની વાત કરી કે એક ટ્રક હોય અને કીધું કે એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરીને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગિત ગતિ કરે અને t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી વ્યક્તિ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે અને t બરાબર 11 સેકન્ડ એટલે 6 મીટર ઊંચાઈથી પથ્થરને પડવા દે છે અને 10 સેકન્ડે પથ્થરનો વેગ અને પ્રવેગ કેટલા હશે કહેવાનું છે. t બરાબર 11 સેકન્ડે પથ્થરનો વેગ અને પ્રવેગ કહેવાનો છે. ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે અને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગિત ગતિ કરે છે અને t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી વ્યક્તિ, જો t બરાબર 10 સેકન્ડ, ટ્રકનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 છે, શરૂઆતમાં જેનો પ્રવેગ જે છે એ આપ્યો છે a ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, t બરાબર 10 સેકન્ડે પથ્થરને ઉપરથી મૂકે છે. મિત્રો સમજો, આ ટ્રક છે, અહીં કોઈ એક વ્યક્તિ ઊભો છે અને પથ્થરને મૂકે
પણ ટી બરાબર 10 સેકન્ડે મૂકે છે, એટલે 10 સેકન્ડ સુધીથી કન્ટિન્યુ આમ ગતિ કરે છે આ દિશામાં. કેટલા પ્રવેગ સાથે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કારણ કે ટ્રકનો પ્રવેગ એ જે પથ્થરને વસ્તુને પ્રવેગ લાગુ પડે, એટલે 10 સેકન્ડ સુધી એ પ્રવેગી ગતિ કરે. હવે 10 સેકન્ડે મૂકે છે, સમજો તો 11 સેકન્ડે પદાર્થનો વેગ આપણે શોધવાનો છે. એટલે પહેલાં તો 10 સેકન્ડે તમે વેગ શોધી લ્યો, કારણ કે એક્સ દિશાનો વેગ કેટલો, કારણ કે જે દિશામાં વસ્તુ જતી હશે એટલે આને કહી દઈએ Vx, તો આ દિશામાં ઓલરેડી કંઈક વેગ હશે. તો આપણને પ્રવેગ ખબર હોય, પ્રારંભિક વેગ ખબર હોય ને સમય ખબર હોય, તો વેગ મળે Vx = V0 + AXT, એટલે એક્સ દિશાનો પ્રવેગ કેટલો? તો એક્સ દિશાનો પ્રવેગ ખબર છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, પ્રારંભિક વેગ 0, આ 2 અને t એટલે 10 સેકન્ડ, રાઈટ? તો આ થયું તમારું 20 મીટર પર સેકન્ડ Vx. કહેવાનો મતલબ એ જ્યારે પથ્થરને એણીએ મૂક્યો, ત્યારે એનો પ્રારંભિક વેગની દિશા અથવા તો વેગની દિશા પથ્થરની હાથમાંથી મૂકે ત્યારે વેગ કેટલો છે? 20. એટલે એક્સ દિશાનો વેગ Vx = 20 મીટર પર સેકન્ડ છે. આ સમજો. હવે પથ્થરને અહીંથી મૂકે છે, મૂકશે એટલે નીચે જશે. તો હવે 11 સેકન્ડે કીધું, કારણ કે હવે 1 સેકન્ડ પછીની વાત છે. 10મી સેકન્ડે તો વેગ છે એની પાસે, કઈ દિશાનો? એક્સ દિશાનો. પણ 11મી સેકન્ડે એક્સ દિશાનો વેગ ના હોય કે મૂકી દીધો, એટલે 11મી સેકન્ડે એનો વાય દિશાનો વેગ, કારણ કે પથ્થરને મૂકે એટલે હવે ટ્રેનનો પ્રવેગ લાગુ નહીં પડે, એટલે Vy = V0y + AYT, એટલે પ્રારંભિક વેગનો વાય ઘટક. મિત્રો 11મી સેકન્ડે એને પથ્થરને મૂકી દીધો છે, એનો મતલબ વાય દિશામાં વેગ છે, પણ પ્રારંભમાં એક્સ દિશામાં જે વેગ જે છે એ 10 મીટર પર સેકન્ડ. અત્યારે અમે વેગના વાય ઘટકની જ વાત આલે, એટલે સમજો વેગનો વાય ઘટક, તો પ્રારંભિક વેગનો પણ વાય ઘટક, પ્રવેગનો પણ વાય ઘટક, આ બધા વાય ઘટક લેવા પડે. તો તમારે 11મી સેકન્ડે જોઈએ, અહીં તો 11મી સેકન્ડ ઓકે. પ્રવેગ જોઈએ AY મીન્સ કે અધો દિશાનો પ્રવેગ, એટલે ગુરુત્વ પ્રવેગ G 9.8 નિયર અબાઉટ 10 આપણે લઈ લેશું, એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવો છે, રાઈટ? અને વેગનો વાય ઘટક એ તો છે જ નહીં, કારણ કે જ્યારે તમે પથ્થરને મૂકો છો ત્યારે વેગનો માત્ર એક્સ ઘટક છે, વેગનો વાય ઘટક તો હોય જ નહીં, મુક્ત પતન કરે છે. તો પ્રારંભિક વેગનો વાય ઘટક 0, આ થાય તમારું AY એટલે કે ગુરુત્વ પ્રવેગ G, અને આ થાય T એટલે 0 + G એટલે ગુરુત્વ પ્રવેગ 10 અને T એટલે 11મી સેકન્ડ, સોરી 1 સેકન્ડ, એક જ સેકન્ડ ને 11મી સેકન્ડ 10 સેકન્ડ, 10 થી ને 11મી સેકન્ડનો 1 સેકન્ડનો ગાળો જ લેવાનો છે. તો 1 સેકન્ડ પછી એનો જે વેગ હશે એ કેટલો હશે? વેગનો વાય ઘટક એટલે 10 મીટર પર સેકન્ડ. આ છે ટી સમય બાદ વેગ. તો ટી એટલે 1 સેકન્ડ બાદ 10મી સેકન્ડે એનો કયો વેગ હતો? એક્સ દિશાનો વેગ હતો, પણ વાય દિશાનો તો વેગ નથી, રાઈટ? એટલે વાય દિશાનો વેગ 0, ગુરુત્વ પ્રવેગ G 10 અને ટી એટલે 1 સેકન્ડ. તો 11મી સેકન્ડે એનો વાય ઘટક કેટલો? 10. અને જ્યારે એ મૂકે ત્યારે એનો એક્સ દિશાનો વેગ તો હોય જ, એટલે એક્સ દિશામાં વેગ 20 મીટર પર સેકન્ડ હોય અને વાય દિશામાં વેગ હોય 10 મીટર પર સેકન્ડ. આ મળ્યો એ પ્રમાણે, રાઈટ? તો 11મી સેકન્ડે એક વેગ આમ પણ છે ને એક વેગ આમ પણ છે. તો પરિણામી વેગ V √Vx² + Vy², જે આપણને ખ્યાલ છે, વેક્ટર આપણે ભણી જ ગયા છીએ. તો Vx² એટલે કોનો સ્ક્વેર? 20² અને Vy² એટલે 10², રાઈટ? આ થઈ ગયું તમારું 400, આ થઈ ગયું તમારું 100V, રાઈટ? એટલે V = √400 અને આ થઈ ગયું તમારું 100 એટલે √500 મીટર પર સેકન્ડ. આટલો વેગ હોય 11મી સેકન્ડ. હવે વેગની દિશા કીધી, કઈ બાજુ? તો કંઈ નહીં, આ 10 છે ને આ 20 છે, એંગલ લઈ લ્યો કંઈ પણ. ધારો કે આ થીટા બનાવે તો tan θ બરાબર આ સામેની બાજુ એટલે 10 અને પાસેની બાજુ એટલે 20. તો tan θ બરાબર 10/20. તો થીટા તમારો આ મળશે. હવે થીટાને તમે આને કન્સિડર કરો તો તમારે આમ લખવું પડે tan θ = સામેની બાજુ લા તો 20 અને પાસેની બાજુ એટલે 10. તો તમને આ બાજુનો થીટા મળે. એટલે એ કોઈ ભાઈ મેટર નથી કરતું, પણ તમારે કહેવું પડે કે કોની સાથે બનાવેલો ખૂણો? વેગના
વાય ઘટક આરે બનાવેલો ખૂણો. જો તમે આ થીટા કન્સિડર કરો તો કેવું પડે કે વેગના એક્સ દિશા, અથવા તો એમ કેવું પડે કે અધો દિશા સાથે બનાવેલો ખૂણો અથવા તો સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો. તો આ કન્સિડરેશન કરવું પડે. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 20/10 એટલે 2 એટલે ફાઇનલી શું તમારું થીટા ઇઝ ઇક્વલ ટુ 10/2. આટલો ખૂણો બનાવે. કોની સાથે? આ થીટા તમારે 20/10 લખ્યો એટલે આ તમારા માટે 20, આ તમારા માટે 10 એટલે થીટા તમે કયો લીધો છે? આ. એટલે કોની સાથે? વેગના વાય ઘટક સાથે કેટલાનો એંગલ બનાવે? 10/2 જેટલા એંગલ સાથે. તો આ પણ ક્વેશ્ચન બહુ સરસ હતો. 5.11. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ કન્ટિન્યુ 5.12 ઉતાવળ કર્યા વગર નેક્સ્ટ એક્સરસાઇઝ તમારી આજના લેક્ચરની મર્યાદાને ધ્યાનમાં રાખીને સમયની મર્યાદાને આપણે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આપણે કન્ટિન્યુ કરશું. એક્સરસાઇઝ નંબર 5.11 પૂરી કરી એટલે કન્ટિન્યુ આપણે 5.12 જોશું 1 by 1 એક્સરસાઇઝ. હેવ એ ગુડ ડે.